પોરબંદરના 19 જેટલા યુવક યુવતીઓને થાઈલેન્ડ લઈ ગયા બાદ નોકરી નહીં આપીને રસ્તે રઝળતા કરી દેવાયા હતા। આ બનાવમાં મુખ્ય આરોપી સાયપ્રસ ખાતે રહેતો શખ્સ હજુ પકડાયો નથી, પરંતુ તેનો એક સાગરીત દિલ્હી ખાતે રહેતો હતો, જેને પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે। પોરબંદરમાં જયમલભાઈ અરજણભાઈ મકવાણાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તુષાલ કિશોરભાઈ સાદિયા, અમિત કુમાર તથા અન્ય શખ્સો સામે કુલ 57 લાખ મેળવી લઈ બેંકોકના પટાયા સિટી ખાતે હોટલમાં કામ કરવા માટે લઈ જઈ હોટલમાં કામ નહીં અપાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરી હતી। ત્યારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાબરિયા તથા એલસીબી ટીમ દ્વારા આરોપી અંગે ઝીણવટભરી માહિતી એકત્રિત કરી તપાસ કરી રહ્યા હતા। તે દરમિયાન પંજાબવાળો અમિત કુમાર રાજકુમાર અરોડા હાલ દિલ્હી ખાતે આવેલ હોવાની માહિતી પોલીસને મળી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમિત કુમાર રાજકુમાર અરોડાને ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે। ગઈ તારીખ 24/6 રોજ કમલાબાગ પોસ્ટે ખાતે ફરિયાદી જયમલ મકવાણાએ અમોને ફરિયાદ કરેલી હતી આરોપી તુષાર અને અમિત વિરુદ્ધમાં। આ બંને આરોપીએ ફરિયાદી અને કુલ 18 જેટલા સાહેદોને પાસેથી 3 લાખ રૂપિયા લીધેલા અને એમને એવું વચન આપેલું હતું કે પોતે બેંકોક સિટીમાં પટાયા ખાતે હોટલમાં નોકરી અપાવશે। જ્યારે આ બંને આરોપીઓએ આ પ્રમાણેનું કોઈ પણ કાર્ય કર્યું નથી, એટલે આ કમલાબાગ પોસ્ટ વિરુદ્ધ આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અમે ફરિયાદ નોંધેલ છે। બંને આરોપીઓની તપાસમાં પોલીસ હતી અને ટેકનિકલ રાહે અમને અમિતની બાતમી મળેલી હતી, એટલે એલસીબીની ટીમમાંથી નટુભાઈ, વિરેન્દ્રસિંહ અને મુકેશભાઈ આ કાર્ય માટે તાત્કાલિક નીકળેલા હતા અને એમને આ આરોપીને દિલ્હીની સ્મોલ ટાઉન હોટલ ખાતેથી પકડેલી છે। આરોપી સાથે કુલ 5 લાખ રોકડા પણ પકડેલા છે, કબજે કરેલા છે પોલીસે, અને આરોપીની હાલ 5 દિવસની રિમાન્ડ માંગવાની કાર્યવાહી ચાલુ છે। જે આરોપી પકડાયો છે એની વીમો શું હોય છે અને દર વખતે કેટલી વખત હાલમાં તો એમને તમામ જે 18 સાહેદો છે એમની પાસેથી 3 લાખ લીધેલા છે, અમુક રૂપિયા ઓનલાઈન પણ ટ્રાન્ઝેક્શન થયેલું છે। કુલ એમણે આ બધા સાહેદો પાસેથી 57 લાખ જેટલા રૂપિયા લીધેલા છે। હવે આગળની પ્રક્રિયામાં એને કોઈને નામ આપ્યા હોય કે બીજા કોઈને પકડવા? હાલ જે તપાસમાં અમે ફરિયાદ લીધેલી છે એમાં 2 આરોપી મુખ્ય છે। આ સિવાય આગળની તપાસમાં અમે જે મુખ્ય આરોપી છે તુષાર, એની પૂછપરછ કરીએ પછી અમને વધુ ખબર પડે કે આમાં બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ। તુષાર હાલ સાયપ્રસમાં છે એવી અમારી પાસે બાતમી છે। વધુ અમે એની બાબતે અમે એલઓસીની નોટિસ પણ કાઢેલી છે અને એની બાબતે અમે વધુ તપાસમાં છીએ। આને કેટલા દિવસના રિમાન્ડ માટે અમે 5 દિવસની રિમાન્ડ માંગેલી છે, કોર્ટ પ્રોસિજરના આધારે કેટલા દિવસ મળે છે જોઈએ। લોકોને શું અપીલ કરશો આ બનાવને લઈને? અમે આની બાબતે ખાસ કરીને એસપી જાડેજા સર દ્વારા ઘણા બધા સેમિનાર પણ લેવામાં આવ્યા છે। ઘણા બધા અમે સોશિયલ મીડિયા દ્વારા પણ કેમ્પેઇન ચલાવેલું છે કે ખોટા એજન્ટ છે કે કોઈ પણ ખોટી કંપની છે એની દોરવણીમાં ના આવી જવું। જ્યારે પણ આપ કોઈ કંપની કે એજન્ટ પાસે જાઓ છો ત્યારે એની સત્યતા ચકાસો, સંપૂર્ણ ડોક્યુમેન્ટ ચકાસો, ઉપરાંત તમે જે સહી કરી રહ્યા છો એ ડોક્યુમેન્ટ પણ ચકાસો, અને જે કોઈ પણ કંપનીમાં કે જે કોઈ પણ સિટીમાં આપ અપ્લાય કરી રહ્યા છો એની માટે કોઈ ઉપર બીજા ઉપર ડિપેન્ડન્ટ નહીં રહીને પોતે જાતે જ તમામ વસ્તુ સર્ચ કરો તો જ આપ આમાંથી બચી શકશો। આ ઘટના બાદ પોલીસે પણ નગરજનોને ખોટી રીતે વિદેશ જવા ભરમાઈને એજન્ટોને મોટી રકમ ન ચૂકવવા અપીલ કરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।